સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ગોપાષ્ટમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી। શ્રી રણછોડરાય મહારાજને વિશેષ મહાભોગ ધરાવવામાં આવ્યો। શ્રી કૃષ્ણ માતા યશોદા સાથે પહેલી વખત ગાયો ચરાવવા જતા તે પર્વને ગોપાષ્ટમી તરીકે ઉજવવામાં આવે છે। મહાભોગ આરતી સમયે મોટી સંખ્યામાં વૈષ્ણવો મંદિરમાં ઉમટી પડ્યા હતા। ગૌધનની પૂજા અર્ચના મંદિરના ભંડારી મહારાજના હસ્તે કરવામાં આવી હતી। ડાકોરના રાજમાર્ગો પર ગૌધને પ્રદક્ષિણા કરી ગૌશાળાથી ગાયના વાડા થઈ રણછોડપુરા મહાલક્ષ્મી મંદિર થઈ પરત ગૌશાળામાં ગૌધન આવી પહોંચ્યું હતું। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ગૌધનની પ્રદક્ષિણા નિર્વિઘ્ન સંપન્ન થઈ હતી। મોટી સંખ્યામાં વૈષ્ણવોએ ગૌધનના દર્શન કરી ધન્યતા અનુભવી। સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે। નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો।